માથી મોટું તીર્થ કયું ભલા? બોલો ભલે બીજું બધું, માં તો માં જ. માથી મોટું તીર્થ કયું હોઈ શકે છે? અને બહુ આદરથી સાધુ તરીકે કહું છું, ક્યારે શિવાલયજીને મહાદેવનું દર્શન કરવા ન જઈ શકાય, પણ માને પગે લાગી લ્યો ને તો એ મહાદેવનું દર્શન કહેવાય છે. માં આપણા માટે તીર્થ છે, માં આપણું સદગુરુ સ્થાન છે, માં આપણા માટે બધી જ વસ્તુ માં છે. મને કહેતા થોડોક પણ ખચકાટ ન થાય. આજે એટલી મોટી સંખ્યામાં તમે ભગવાનની કથા સાંભળો છો તો જરૂર માના સંસ્કારો ઉગ્યા છે. તેથી આપ સૌને તો મારા પ્રણામ, પણ આપ સૌની માતાઓને પણ મારા પ્રણામ છે. કારણ કે માએ કોઈને કોઈ રીતે સંસ્કાર આપ્યા છે કે બેટા ભગવાનની કથા સંભળાય, બેટા સાધુ મહાપુરુષોનું દર્શન કરાય, બેટા યજ્ઞોમાં જવાય, મંદિરોએ જવાય, સેવા કરાય, પરોપકાર કરાય. બેટા જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય, જેટલો સમય હોય તેટલો સમય પ્રભુનો મહિમા સંભળાય. આપણો મહિમા વધે ભગવાનનો મહિમા શ્રવણ કરવાથી. આ માના સંસ્કારો ઉગ્યા છે, એ છે માં.